ઝિમ્બાબ્વે સામે આપણી T20ની શ્રેણી શરૂ થઈ રહી છે અને બધાની નજર ફરીવાર 15 વર્ષના વૈભવ સૂર્યવંશી ઉપર છે. આયર્લેન્ડ સામે એને ન રમાડાયો, ઇંગ્લેન્ડ સામે 3 મેચમાં એનો દેખાવ કાંઈ નોંધપાત્ર રહ્યો નહીં. એટલે વૈભવ સૂર્યવંશી ચાલશે કે નહીં, એનું ભવિષ્ય કેવું હશે, આવા બધા પ્રશ્નોની ચર્ચા થઈ રહી છે. પણ હમણાં ક્રિક ઇન્ફોમાં દુષ્ટિન સિલગાર્ડોએ એક લેખ લખ્યો છે, મને એટલો બધો ગમ્યો. એમાંની કેટલીક વિગતો તમારી સાથે શેર કરવી છે કે આ વૈભવ સૂર્યવંશી છે એ 20 વર્ષે કેવો દેખાશે, કેવું રમતો હશે. આ મુદ્દે બહુ ઉત્સુકતા છે પૂર્વ ખેલાડીઓ, જાણીતા ખેલાડીઓથી માંડી ચાહકો સુધી. કારણ કે આને અત્યારે જે એની ઉંમર છે, એને મા બાપ સાથે ટ્રાવેલ કરવા માટે છૂટ અપાઈ છે, એવડી એની ઉંમર છે. પણ એનું ભવિષ્ય કેવું હશે? 5000 છગ્ગા, 20 બોલમાં સદી, આ બધી વાતો જે પહેલા સંભવ લાગતી હતી, અસંભવ લાગતી હતી, એ અચાનક શક્ય બનવા લાગી છે વૈભવ સૂર્યવંશીના બેટના કારણે. અગાઉ આવા કિસ્સાઓ બન્યા છે. સચિન તેંડુલકરનો દાખલો છે, જેણે ભારોભાર વખાણ કર્યા છે વૈભવની કે એનું બેકલિફ્ટ, એનું સ્વિંગ છે બેટનો અદ્ભુત છે. 1990ના દાયકામાં સચિન જે પૌષ્ટિક પીણાની જાહેરાતમાં દેખાતો હતો, બિલકુલ એવી જ જાહેરાતમાં આ વૈભવ પણ આવે છે. અને જ્યારે પણ સૂર્યવંશી અને સચિન બે નામ જોડવામાં આવે ને, ત્યારે સોશિયલ મીડિયા ઉપર આમ વાયરલ થઈ જાય છે ને, લાખો લોકો એ લાઇક્સ કરે છે ને. 16 વર્ષે જે તેંડુલકરે કરેલું અને ત્યારે કોઈ 16 વર્ષના બેટ્સમેને નહોતું કર્યું, એ જ વસ્તુ એનાથી પણ કદાચ અમુક બાબતમાં વધુ 15 વર્ષના સૂર્યવંશીએ કર્યું છે, જે આજ સુધી કોઈ બેટ્સમેને આ ઉંમરમાં નથી કર્યું. દુનિયામાં આવા ઘણા બધા દાખલા છે કે જેમણે નાની ઉંમરે અદ્ભુત સિદ્ધિ, અકલ્પનીય સિદ્ધિ તમે કહી શકો. મોઝાર્ટ અને માઇકલ જેક્સનના દાખલા છે કે 8 વર્ષની ઉંમરમાં મોઝાર્ટે યુરોપના મોટા ભાગના મુખ્ય શહેરોમાં કોન્સર્ટ કરી લીધા હતા, ધૂન રચી દીધી હતી, શાહી દરબારોમાં સંગીત વગાડેલું અને પહેલી પોતાની સિમ્ફનીની રચના કરેલી હતી. માઇકલ જેક્સન 11 વર્ષનો હતો અને ત્યારે એ ધ એડ સુલિવન શો પર દેખાયો અને આઈ એમ લવિંગ યુ બાળપણમાં એને ગાયું અને હલ્લો થઈ ગયો સાહેબ. મોઝાર્ટ અને જેક્સન બંને આ કામ બહુ સરળતાથી કરી બતાવ્યા, જે પુખ્ત વયના સંગીતકારો કરવામાં સંઘર્ષ કરતા હતા. એક વ્યક્તિ આંખે પાટે બાંધીને આ કરી શકતી હતી અને બીજી વ્યક્તિ ડાન્સ કરતી વખતે અશક્ય લાગે એવો કારનામો કરતી હતી. જેક્સનના તો આવા કેટલાય તમે દાખલાઓ ગણાવી શકો. અને એને સૂર્યવંશી સાથે કેમ સાંકળવા? જેમ કે સૂર્યવંશીની બેટની બેકલિફ્ટ છે, બેટ આમ જે ફેરવે છે અને પછી ડાઉન સ્વિંગને સિક્સર મારવાની એની ટેકનિક છે, એક ક્રાંતિકારી ડેવલપમેન્ટ, એટલે કે રમવાની ટેકનિકમાં ક્રાંતિકારી ગણાય છે. કદાચ આ બેટિંગ મિકેનિક્સમાં સૂર્યવંશી દ્વારા જે રજૂ કરવામાં આવનારી અનેક નવીનતાઓની આ શરૂઆત માત્ર છે. કદાચ એ 20 વર્ષનો થાય ત્યારે આજથી સાવ જુદો પણ લાગે, બીજા બેટ્સમેનોથી પણ જુદો લાગે અને એ બધા 15 વર્ષના આધુનિક મેટ્રિક્સ ધરાવતા ખેલાડીઓ પર પણ આધારિત રહે. તમે જુઓ, શ્રીનિવાસ રામાનુજનનો દાખલો એ આપે છે લેખક, અને અદ્ભુત મેથેમેટિશિયન, અને એની કેટલીક વાતો આજે પણ એના ઉપર આજે પણ લોકો સંશોધન કરે છે. એની જે થિયરી હતી, એનો જન્મ બહુ ગરીબીમાં થયો હતો અને પિતા સાડીની દુકાનમાં નોકરી કરતા હતા, માતા ધાર્મિક, જેમની પ્રાથમિકતા તેમના યુવાન પુત્રને પ્રાચીન હિન્દુ શાસ્ત્રનું શિક્ષણ આપવાનું, અને 11 વર્ષની ઉંમરે એને દેવી દેવતાઓ સપનામાં આવતા હતા અને સંખ્યા વિશે જે એને સમજ મળી, એને જ્ઞાન આપતા તેમ કહેવામાં આવે છે. અને એના જે અદ્ભુત સિદ્ધાંતો છે,
અમુક ગાણિતિક સંદર્ભોમાં 1 થી અનંત સુધીની તમામ પૂર્ણ સંખ્યાનો સરવાળો 1/12 થાય છે. એ સાંભળીને આખું દુનિયા દંગ રહી ગઈ હતી. સાહેબ, આજ સુધી એના વિશે, આ થિયરી વિશે વાત થાય છે, કારણ કે એમાં કેટલાક રહસ્ય છે. સૂર્યવંશી પણ એક રહસ્ય છે, એની ટેકનિક રહસ્ય છે. એ શક્ય છે કે અન્ય બેટ્સમેનો આ કઈ રીતે રમે છે સમજી ન શકે. હવે મુદ્દો એ છે કે કારકિર્દી પૂરી થયાને દાયકાઓ પછી પણ ક્રિકેટ ડેટા વૈજ્ઞાનિકો ડ્રેસિંગ રૂમના ટેબલ પર કદાચ ત્યારે જ ડાન્સ કરી શકશે જ્યારે તેઓ આખરી કોઈ માપદંડ શોધી કાઢશે કે આ જે સૂર્યવંશી રમે છે એની ટેકનિકનો ફાયદો, એની ચોકસાઈ શું છે. બીજું એક નામ છે ડેનિયલ રેડક્લિફ. હેરી પોટરની પહેલી ફિલ્મમાં એણે જે કામ કરેલું, ચશ્મા પહેરીને એમણે જે હોઠને ભાગ્યે જ હલાવ્યા વગર અત્યંત શાહી અવાજમાં એ જે બોલતા હતા, 17 વર્ષની વયે મલ્ટીમિલિયનર થઈ જાય છે. તેમણે ઇક્વસ નામના ક્લાસિક નાટકમાં એક પાગલ અને માંડ માંડ બોલી શકતા કિશોર અપરાધીની ભૂમિકા ભજવેલી અને સ્ટેજ ઉપર નગ્ન થઈને અભિનય કરેલો. સાહેબ, એણે કહેલું કે તેમણે આ મોટું જોખમ લીધું હતું, જેને કૌભાંડ તરીકે પણ જોવામાં આવેલું, અને જેના કારણે છેલ્લી 2 હેરી પોટર ફિલ્મોમાં એની કાસ્ટિંગ જોખમમાં મુકાણેલો. પણ માત્ર પોતાની જાતને પડકારવા અને ચકાસવા માટે એમણે પ્રયોગ કરેલો અને એમાં એ સફળ થયેલા. હવે જો 5 વર્ષ પછી સૂર્યવંશીને ફ્લેટ પિચો, બેટ્સમેનને તરફણ કરતા નિયમો અને ઓરેન્જ કેપની નિશ્ચિતતાનું વાતાવરણ જો બોરિંગ લાગે અને રેડ ક્લિફની જેમ તે કંઈક નવું કરવાની એનામાં તમન્ના જાગે, તેમણે પોતાના દાદા પાસેથી જે કંઈ સાંભળ્યું હોય, એટલે કે ક્રિકેટમાં પોતાની સર્વોચ્ચ પ્રાથમિકતા બનાવવી, શક્ય છે તે 100 કરોડ રૂપિયાનો ચેક ને ના પાડી દે. બને શક્ય છે. ઉત્તર ઇંગ્લેન્ડમાં ક્રિકેટ કાઉન્ટ્રી રમવા માટે એપ્રિલ અને મે મહિનામાં એ ત્યાં જાય, વસંત ઋતુના વરસાદનો સામનો કરે, પોતાના બેટને તેની સુંદર બેકલિપથી હસન તિલક રત્ને જેવી શાનદાર અને ગ્રેસફુલ શૈલીમાં બોલ છોડવાની કળા પણ શીખી જાય. ટેસ્ટ સમરમાં એક એવા બેટ્સમેન તરીકે ઉભરી આવે કે જે લીલી પીચ ઉપર 150 બોલમાં 40 રન બનાવવા માટે પોતાની વિકેટ બચાવીને રાહુલ દ્રવિડની જેમ, ચેતેશ્વર પુજારાની જેમ દિવાલ બનીને ઉભો રહે. લિયોનેલ મેસી, આ માણસે જે ફૂટબોલમાં કરી બતાવ્યું એ સચિન તેંડુલકરની સમકક્ષ ગણવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં એ જે રીતે રમ્યો, 2007માં જ્યારે પીળા રંગના બૂટ પહેરીને મેદાન પર દોડતો હતો, ત્યારે એની જે ઝડપી હલનચલન, એની જે સ્ટાઇલ હતી, એટલી ઝડપથી એ હવે નથી દોડી શકતો. પણ એણે જે કર્યું અને 39 વર્ષની વયે જે એનો જુસ્સો ફૂટબોલ પ્રત્યેનો અદ્ભુત છે. સૂર્યવંશીની બેટિંગ શૈલી શરીર માટે બિલકુલ સરળ નહીં હોય. સીધી વાત છે. કાંડાને ખભાની ઊંચાઈ સુધી ઊંચા કરવા, હિપને ફેરવવા અને હાથને આગળની તરફ વીંજવા જેવું કામ એકવાર કરવું પણ ઘણીવાર મુશ્કેલ હોય છે. તો પછી ઝડપી ગતિની રમત દરેક બોલ પર જ્યારે બહુ સ્પીડ બોલરની હોય ત્યારે આ કરવું કેટલું અઘરું હશે. જો તેમનું શરીર તેમની વર્તમાન શૈલીને લાંબા સમય સુધી સહન ન કરી શકે તો તેમનું મન કઈ પદ્ધતિની કલ્પના કરશે? આ વિચારવા છે. શું તે ક્રિસ ગેલના પ્રયાસોને આગળ વધારીને સિક્સર મારવાના મામલે એવા ન્યૂનતમ શૈલીના ખેલાડી બનશે કે જે ઓછામાં ઓછો શ્રમ કરીને મહત્તમ પ્રહાર એટલે કે મેક્સિમમ ઇમ્પેક્ટ પેદા કરે? શું તે કુશળ એક્યુમ્યુલેટર બનશે ખરો? અગાઉ ક્યારેય ન જોયા હોય તેવા ડબના શોટ સાથે એ છગ્ગા ફટકારશે? અથવા શું તેના બદલે પોતાની સ્થિતિ બદલી નાખશે?
ચાહકોની હિસ્ટેરિયલ બૂમોને માણશે અને મેચના માત્ર છેલ્લા કેટલાક જ બોલ માટે મેદાન પર દેખાશે. આપણે આ બધું આમાંથી ઘણું બધું જોઈ ચૂક્યા છીએ. 2025ની ફ્રી સ્ટાઇલ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બોબી ફિશરની જે કમાલ હતી એ આપણે જાણે છે, અને એ રમતને યુટ્યુબ ઉપર 6,55,000 વ્યૂઝ મળ્યા હતા. પરંપરાગત જે ચેસની ટુર્નામેન્ટ એમાં આટલા વ્યૂઝ નથી મળતા. આ બાળકે પણ બોબી ફિશરે 14 વર્ષની જે આમ રમત બતાવી અને અદ્ભુત જે ચેસની રમત બહુ કંટાળાજનક હતી એનો એને ઉકેલ શોધી કાઢ્યો. અને 1900 ફિશરે જાહેરમાં વિલાપ કરવાનું શરૂ કર્યું હતું કે દાવકાથી તેના ઉપર કરવામાં આવેલા વ્યાપક સંશોધનોના કારણે ચેસ હવે વ્યૂહરચનાને ઝડપી વિચારણાની રમત કરતા યાદશક્તિને પૂર્વ તૈયારીની રમત વધુ બની ગઈ છે. આ સાહેબ વિચાર કરો તમે, એક નાની ઉંમરમાં શું કામ થઈ શકે. જો સૂર્યવંશી કે જેણે IPL 2026માં 237.3ના સ્ટ્રાઇક રેટના કારણે એની રમત કેટલી અસંતુલિત થઈ અને એ અંગે આપણને થોડો ગભરાટ પણ છે. બોલરના શોષણ સામે નૈતિક વાંધાઓ ઉઠાવાય છે. તે બીજા જ પ્રત્યેક બોલે છગ્ગા મારવાથી કંટાળી જાય અને નિયમોમાં કેટલાક આવેલા એવા ફેરફારોના કારણે ઉત્પ્રેરક એટલે કેટાલિસ્ટ બની જાય, જેનાથી T20 ક્રિકેટ બેટ્સમેનો માટે વધુ પડકારજનક રમત બની જાય એવું બનશે ખરું. વિચાર કરો કે 20 વર્ષે વૈભવ સૂર્યવંશી કઈ પ્રકારે રમતો હશે. આ અત્યારે રમે છે એ પ્રમાણે રમતો હશે, એની સ્ટાઇલ બદલાતી હશે, એ પરિસ્થિતિ મુજબ રમશે. એ ટેસ્ટ મેચમાં જશે તો કેવું રમશે, એ વન ડેમાં સિલેક્ટ થશે તો કેવું રમશે, અને એનાથી પણ આગળ ઝિમ્બાબ્વેની આ સિરીઝમાં એનું પરફોર્મન્સ કેવું રહે છે એના ઉપર એનું ભવિષ્ય નક્કી થવાનું છે. આપણે એના ઉપર ઘણો બધો ભાર મૂક્યો છે અપેક્ષાઓનો. એ અપેક્ષાનો ભાર થોડોક હળવો થવા દો. એની આ ઉંમર નથી કે અપેક્ષાનો ભાર લઈને ફરે. બહુ નમ્ર છે છોકરો, પણ એનામાં ઘણી બધી અપાર શક્યતાઓ છુપાયેલી છે. એ શક્યતાઓને એ એકદમ એક્સપ્લોર કરે ને 20 વર્ષે એ બહુ મજબૂત ખિલાડી, પરિપક્વ ખિલાડી બને અને ભારતના ક્રિકેટ ઇતિહાસને એક નવા આયામ પર લઈ જાય એવું આપણે ઈચ્છીએ. પણ ઝિમ્બાબ્વેની સિરીઝ એના માટે, આપણા જેવા ચાહકો માટે મહત્વની છે. આભાર.